ભાભર નજીક હરિભક્તને માર મારી લૂંટી લેવાની ઘટના આવી સામે। હિરજીભાઈ આચાર્ય નામના ભક્ત કટાવધામ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન બની લૂંટની ઘટના। બે ઈસમોએ રસ્તા પર હાથ રાખી ગાડી ઊભી રખાવી ચાલુ ગાડીએ ચપ્પાની અણીએ પૈસાની માંગણી કરી। 1000 રૂપિયાની લૂંટ ચલાવી મોઢાના ભાગે માર મારી કર્યા ઘાયલ હરિભાઈ સારવાર અર્થે ભાભરની રેફરલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। કટાવ જવા નીકળ્યો, બાપુ મંડલેશ્વરને બન્યા છે એટલે મને એમથી હું એમને મળતો આવું એટલે અહીં ભાભરથી નીકળ્યો, કટાવવાળા વળાંક વળ્યો, થોડોક 100 મીટર જેટલો આગળ ગયો છે। બે ભાઈ ઊભા, તમને હાથ કર્યો કે તમે કે ઊભા રહો, એટલે મને એમ કે કટાવના ભક્તો છે, કટાવ બાપુ માટે આવતા હશે, ગાડી ઊભી રાખી એટલે ક્યાં જવો છો? મેં કીધું કટાવ, તો કે અમારે આવવું છે એટલે તો પાછળ મેં તો આગળ બેઠો, ના ના અમે પાછળ બેસી, આગળ ન બેઠા, આગળ સીટ ખાલી હું એકલો હતો એટલે એ લોકો પાછળ બેઠા। અહીંયાથી 1 કિલોમીટર આગળ ગયા છે એટલે 2-3 બાઇકોવાળા, 3-4 બાઇકોવાળા હતા, બે બાઇકવાળા સાઈડમાં આગળ થયા એટલે પહેલાં બે મને માથે પકડી, વાળ તો નાના છે, મને આ ચોટી ખરી શીખાય એટલે ખેંચ્યો મને અને છરો બીડો, ચાલુ ગાડી મેં તરત બ્રેક કરી, આમ કરી દેખાણું બ્રેક તો કરી પડે, ગાડી બંધ કરી દીધી પછી। એટલે એ લોકો મને કે પૈસા લાવતા, પૈસા કેટલા, ફટાફટ પૈસા કાઢ, ફટાફટ પૈસા કાઢ। બધા ઓલા બાઇક ઉતરી બહુ બોલાઈ ગયા હતા, એટલે મારા જોડે પૈસા નથી, મારા જોડે કીધું પૈસા નથી, 1000 રૂપિયા હતા, એ 1000 રૂપિયા લીધા કે મારે કે તમે કાઢ પૈસા કાઢ, મારા જોડે હતા ને હું ક્યાંથી લાવું? એટલે મેં પેલા બે પાછળ બધા અહીં માર્યો, મારે ખૂબ મને માર્યો અને પછી પેલા બધા આવ્યા ને મારો ફોન લઈ લીધો, મારા જોડે ફોન છે, ફોન લઈ લીધું અને પછી એ શું વિચાર્યો ફોન પાછો આપી ગયા અને પછી પેલા બે આવ્યા બાઈક ભેગા બાઇકમાં બેસી ગયા એટલે બાઇકવાળા બધા એક જ છે, એના આધારે હું કહું છું। તમારું નામ? અને મારું નામ હિરજીભાઈ આચાર્ય અને હરિદાસ મહારાજ તરીકે હું રામકથાકાર છું। બરોબર જી।